મહાદેવ હર સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। હર હર મહાદેવ। મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર અમાવસ્યાની પૂજા વિધિ, મહિમા, મુહૂર્ત અને એના ઉપાય વિશે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। મિત્રો સૂર્યનારાયણ દેવની જય। મિત્રો ચૈત્ર માસના ઇષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ દેવ છે અને જેના સાક્ષાત દર્શન આપણે રોજ કરીએ છીએ। તે સાક્ષાત નારાયણનું જ સ્વરૂપ છે, જેની પૂજા માત્રથી આપણા તમામ પ્રકારના પાપ દૂર થાય છે, કારણ કે તે જગતના પાલનહાર છે। ભગવાનની આંખો સૂર્ય અને ચંદ્ર છે, કારણ કે તે કર્મના ફલદાતા સાક્ષી છે। ભગવાન સૂર્યનારાયણ એ અમાવસ્યાના સ્વામી કહેવાય છે અને પિતૃકૃપા પ્રાપ્ત કરવા માટે થઈને ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવામાં આવે છે। તો આવો જાણીએ મુહૂર્ત અને સમય વિશે। મિત્રો ચૈત્રી અમાવસ્યાની શરૂઆત 27 એપ્રિલ 2025ના રવિવારે સવારે 4:45થી થઈ પૂર્ણાહુતિ 27 અને 28 એપ્રિલે રાતના 1 વાગ્યાની આસપાસ થાય છે। તો આ હતી સમયની વાત। જ્યાં સુધી સૂર્યદેવ ધરતી ઉપર દર્શન આપે છે, એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમય થાય છે, તે દરમિયાન જ પિતૃ કાર્ય કરવામાં આવે છે। ત્યારબાદ અંધકાર છવાય છે, એટલે કે સૂર્યાસ્ત પછીનો જે સમય છે તે ભૂત ભાવન ભગવાન શ્રી ભૂતનાથ એટલે કે મહાદેવના સમયનો પ્રારંભ થાય છે અને અમાવસ્યાની રાત્રિનો સમય મહાલક્ષ્મીનો સમય પણ કહેવામાં આવે છે। આ સમયે મહાલક્ષ્મી પોતાના વાહન પર બેસીને ધરતીલોક પર આવે છે અને ભક્તોના ઘરમાં અને આંગણામાં વાસ કરે છે, જીવનને ધન ધાન્યથી પરિપૂર્ણ બનાવે છે। માટે આપણે અમાવસ્યાના દેવતા પિતૃદેવની પૂજા એ દિવસ દરમિયાન કરીએ છીએ અને બપોરના સમયે એ આમ તો પિતૃ કાર્ય માટે ઉત્તમ ગણાય છે। જ્યારે આપણે પીપળાને જળ ચડાવીએ છીએ અથવા તો પુણ્ય કાર્ય કરીએ છીએ, શ્રાદ્ધ, તર્પણ, દાન આદિ કાર્ય કરીએ છીએ કે પંચયજ્ઞ કરીએ છીએ, તે બધું જ બપોરના સમયે કરવામાં આવે છે। આ દિવસે ગાયને ભોજન, કૂતરાને ભોજન, કાગડાને ભોજન કરાવીએ છીએ, કીડિયારું પૂરીએ છીએ, જરૂરિયાતમંદને દાન આપી તેની દાનની જે જરૂરિયાત છે તેને આપણે સંતોષ કરીએ છીએ, પક્ષીના ચણની વ્યવસ્થા કરાવીએ છીએ। આ દાન પુણ્ય એટલા માટે કરીએ છીએ કે આ કાર્ય એ પિતૃ સુધી પહોંચી જાય। જ્યાં સુધી આપણે આ પંચયજ્ઞ કરતા નથી ત્યાં સુધી આપણું આ પિતૃ કાર્ય અધૂરું ગણાય છે। એવું કહેવાય છે કે આજે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને સ્નાન, દાન, જપ આદિ કરવાથી મનની શાંતિ પણ મળે છે। પિતૃના તર્પણ માટે આજે કાર્ય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। તે આરોગ્ય, સૌભાગ્ય જળવાય તેવા આશીર્વાદ આપે છે, જેનાથી ઘરમાં શાંતિ આવે છે, વંશ વૃદ્ધિ થાય છે અને કમાણીમાં બરકત આવે છે। આથી આ તિથિમાં પિતૃઓને યાદ કરી તેનું તર્પણ અવશ્ય કરવું જોઈએ। એટલે અમાવસ્યાને પિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે। આજે નાથોના નાથ એવા ભોળાનાથની પૂજા થાય છે, જે ભૂતનાથ છે। ભૂતનાથનો અર્થ જે ચાલ્યા ગયા છે તેના નાથ છે। મનુષ્યમાં જે પશુતા છે તેના નાથ એટલે કે પશુપતિનાથ એ ભગવાન મહાદેવ છે। એટલા માટે જ આજના દિવસે તેની પૂજા ઉપાસના આપણે અવશ્ય કરવી જોઈએ। આજે મહાદેવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। આજના દિવસે શિવલિંગ પર કાચું દૂધ, ભાંગ, ધતુરો, શેરડીનો રસ, મધ, દહીં, ખાંડ તથા ધૂપ, દીપ અને નિવેદ અને શ્રીફળ ધરાવવાથી કે પૂજા કરવાથી આજે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આજના દિવસે નાગ નાગિનની જોડી ચડાવાય છે। કોઈ પણ પિતૃ કાર્યની અંદર એ સમગ્ર સૃષ્ટિમાં નાગ નાગિનની પૂજા થાય છે। એટલા માટે જ જ્યારે આપણે પિતૃ કાર્ય કરીએ છીએ ત્યારે નાગની પૂજા અવશ્ય કરીએ છીએ। મિત્રો ઉદયાતિથિ મુજબ એ 27 એપ્રિલ 2025ના રવિવારના દિવસે આ અમાવસ્યા આવવાની છે। આ દિવસે વ્રત, જપ, દાન, પુણ્ય કરવામાં આવે છે। તીર્થોમાં જઈ ભક્તજનો સ્નાન કરે છે, જેથી સર્વો પાપો દૂર થાય છે। આ દિવસે એ પિતૃ સ્મરણ કરી પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ કરવાથી
પૂર્વજોની આત્માને શાંતિ પ્રાપ્તિ થાય છે અને પૂર્વજોના આશીર્વાદ એ સમગ્ર પરિવારને પ્રાપ્ત થાય છે. મિત્રો, આ દિવસે વિષ્ણુ મંત્ર કરીને વિષ્ણુ જાપ કરી ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરી પીપળાને જળ અર્પણ કરવાથી તમામ પ્રકારના પાપો નાશ પામે છે અને પિતૃઓને શાંતિ મળે છે. ત્યારબાદ હનુમાન ચાલીસા કરવી ઉત્તમ ગણાય છે. સાથે સાથે નારાયણના નામનો પાઠ કરી તેમને પણ યાદ કરવા ઉત્તમ મનાય છે. આ દિવસે ગરીબોને જરૂરિયાત અનુસાર દાન કરવાથી તેના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વહેલી સવારે ઉઠી સમગ્ર ઘરને ગંગાજળથી પવિત્ર કરી ત્યારબાદ સ્નાન કરી ઘરમાં સફાઈ કરવી, પૂજાઘરની પૂજા કરવી. પૂજાઘરની સફાઈ કરવાથી તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે ઉંબરાનું પૂજન પણ આ દિવસે અવશ્ય કરવું જોઈએ, જેથી આપણા ઘર ઉપર માં લક્ષ્મીની એ કૃપા વરસે. આ દિવસે ઘરમાં રહેલો કૂડો કચરો એ પણ કાઢવું જોઈએ. 5 અગરબત્તી આપણા પૂજા સ્થાનની અંદર અવશ્ય કરવી જોઈએ. ઘરને સાફ સફાઈ કરી ઈષ્ટદેવની પૂજા કરી પિતૃને યાદ કરી દાન પુણ્યનું કાર્ય અવશ્ય કરવું જોઈએ, જે આપણા ઘરને મંગલકારી અને કલ્યાણકારી બનાવે છે. આમ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળશે, તેના શુભાશીષ આપણને પ્રાપ્ત થશે. આ દિવસે વસ્તુનું દાન જેમ કે કાકડી, ગોળ, જળનું માટલું, પંખો આદિનું દાન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે, તો ગરમીમાં ઠંડક આપે એવી વસ્તુનું દાન કરવાથી અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ રીતે વિશેષ ફળ આપનાર વસ્તુની પણ આપણે દાન કરવું જોઈએ, જે સમય મુજબનું દાન ઉત્તમ દાન ગણવામાં આવે છે. મિત્રો, આ દિવસે મેષ સંક્રાંતિ હોવાથી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ અને તેનો સંકલ્પ લેવો જોઈએ. શ્રી રઘુકુળ નંદન ભગવાન રામચંદ્રજી એ સૂર્યવંશી હતા અને તેણે પોતાના ઈષ્ટદેવના આશીર્વાદથી યુદ્ધની અંદર પણ વિજય મેળવ્યો હતો. આ દિવસે સૂર્યનારાયણ દેવ, ભોળાનાથ, હનુમાનજી, શનિદેવ આદિ દેવતાની પૂજા કરવી જોઈએ. મિત્રો, આ દિવસે ખોટું વ્યસન ન કરવું જોઈએ, કોઈની નિંદા કુથલી ન કરવી જોઈએ. શક્ય હોય તો પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ, અમાવસ્યાના નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે, આપણા પિતૃના શુભ આશીર્વાદ આપણને ફળે અને પરિવાર સુખ શાંતિ પામે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો અમાવસ્યા દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે એને શેર કરજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને સાંભળવા માટે આપ સૌનો આભાર. અમારી ચેનલના આપ સૌને જય શ્રી કૃષ્ણ.